તો મહત્વનું છે કે વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદન બાદ શહેરમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। સામાજિક કાર્યકરો ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ। જે નાગરિકો છે તેઓ પાણી વચ્ચે લોહીના આંસુ રડ્યા છે, ત્યારે સત્તાધીશો નાગરિકોની લાગણી કરવાને બદલે જે છે બેફામ નિવેદનો કરી રહ્યા છે। ડોક્ટર શીતલ મિસ્ત્રી જે છે કે તેમને ખરેખર ડાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, કારણ કે તેમને એવું નિવેદન કર્યું છે કે વડોદરાવાસીઓએ પોતે જ હવે પોતાની સુરક્ષા કરવી પડશે અને સોસાયટીના રહીશો હોય તેમને પોતે આ પ્રકારની ટ્યુબ જે છે તે વસાવવી પડશે, દોરડા જે છે તે વસાવવા પડશે અને પૂરનું જે પાણી છે તેનાથી રક્ષણ જે છે તે મેળવવું પડશે। ત્યારે જે સામાજિક કાર્યકર છે એમના સહિત આખા વડોદરા શહેરના નાગરિકો છે તેઓની અંદર ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। અતુલભાઈ અત્યારે કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે। આ માત્ર ને માત્ર અતુલભાઈનો વિરોધ નથી, પરંતુ આખા વડોદરાનો વિરોધ જે છે તે તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। અતુલભાઈ, શું કહેશો? ડાહી સાસરે ના જાય, ગાડીને શીખામાં ના લે, સુફિયાની સલાહ આપી રહ્યા છે, જ્યારે કામ કરવાનું હતું ત્યારે તો ગ્રાઉન્ડ પર દેખાય નહીં, તમે વિરોધ કરી રહ્યા છો। જે રીતના અમે વિરોધ કરી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે ચેરમેન સાહેબને દિલની વાત બહાર આવી ગઈ છે। 30 વર્ષની અંદર કેટલાય મેયરો આવ્યા, કેટલા ચેરમેન આવ્યા, કેટલા કમિશનર આવી ગયા, પરંતુ વડોદરા શહેરને કોઈ સુવિધા આપી નથી, કોઈ પ્રાથમિક સુવિધા પણ આપી નથી। સાથે હાલમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, તમારું પણ ઘર ડૂબ્યું, મારું ઘર ડૂબ્યું, અમીર પણ ડૂબ્યો, ગરીબ પણ ડૂબ્યો। અને જો આ પૂરની માટે જવાબદાર હોય તો આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો। આ લોકોના કારણે વિશ્વામિત્રી નદીની અંદર અનેક પ્રકારના પુરાણ થયા, દબાણ થયા, ગેબ્રિજના થયા, અનેક બાંધકામો થયા। અગોરા મોલ લઈ લો, સાથે સયાજી હોટલ લઈ લો, નગરસેવકોના બંગલા લઈ લો, તમામ જાતના દબાણ કરવામાં આવે। એ દબાણ દૂર કર્યા નહીં, પરંતુ ભ્રષ્ટાચાર કર્યો। રાજ્ય સરકારના નાણાં આવ્યા, કેન્દ્ર સરકારના નાણાં આવ્યા, વડોદરા મહાનગરમાં જનતાએ વેરો ભર્યો, ફક્ત આ લોકો ભ્રષ્ટાચાર આચર્યો। અને હવે સુપ્રિયાની સલાહ જ્યારે આપવા નીકળ્યા છે ત્યારે અમે ચેતવી દઈએ છીએ કે આગામી વડોદરા મહાનગરની જ્યારે ચૂંટણીઓ છે ત્યારે જનતા જાગી ગઈ છે અને હવે તમારો ભાગવાનો સમય આવ્યો છે। તો વડોદરા સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનથી વિવાદ હવે વકર્યો છે। વિપક્ષ કોંગ્રેસે સત્તાધારી પક્ષના નિવેદનને વખોડ્યું છે। છેલ્લા 30 વર્ષમાં 15 વખત પૂર આવ્યા, પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના પદાધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું, એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની। એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે। ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે, નિશ્ચિત છે। અને આનું કારણ છે 30 વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ, એના નામે ચૂંટણી લડાઈ, રાજકારણ થયું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું હતું મા વિશ્વામિત્રીને બોલાયા। એનો મતલબ આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિ આનાથી વધુ ગંભીર થવાની છે અને કદાચ એટલે જ આ બધું તાગ મેળવીને ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આવું સ્ટેટમેન્ટ આપ્યું હશે એવું અમને લાગે છે। ને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અદ્ધર કરી દીધા છે। એ લોકો તમારી વહારે નથી આવવાના। સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ શેના માટે લો છો? તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામા આપી દેવું છે। તો વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમને લખ્યો પત્ર। વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાઈ છે। ચાલુ વર્ષે પણ 13 લોકોએ જીવ ગુમાવ્યા, મોટા પ્રમાણમાં માલ મિલકતને પણ નુકસાન થયું। ચાવડાએ પત્રમાં ટાંક્યું કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો, ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાંસ તળાવો ઉપર દબાણ જવાબદાર છે। નદી કિનારે અને કાંસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોને કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેવો આક્ષેપ પણ તેમણે પત્રમાં કર્યો છે। સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ 30 દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે। મહત્વનું છે કે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ નેતાએ સીએમને પત્ર લખ્યો અને જે જવાબદારો છે તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા। પૂરની સ્થિતિ અંગે કોંગ્રેસ નેતાના આક્ષેપો, વડોદરાની તબાહી માટેના કારણોને તેમણે જવાબદાર ગણાવ્યા। તો યોગ્ય કામગીરી પણ નથી થઈ, ગેરકાયદેસર બાંધકામ છે જેના કારણે પાણીનો નિકાલ ન થઈ શક્યો, કાંઠા પર ગેરકાયદેસર બાંધકામ છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ।
દાહોદની માછણ નદીમાં નવા નીર. માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે. લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા છે. એક મહિનામાં ત્રીજી વાર કોઝવે પરથી પસાર થયું. સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સૌરભ, જે પ્રકારથી માછણ નદીમાં નવા નીર આવ્યા છે, શું પરિસ્થિતિ છે? જે બિલકુલથી કહી શકાય કે અત્યારે જે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે લીમડી મહાદેવ મંદિર પાછળ જે માછણ નદી આવેલી છે તેના પાણી જે છે ત્રીજી વાર કોઝવે પરથી ફરી વળ્યા છે. સતત જે એક મહિનાની અંદર મહાદેવ નદીના પાછળ આવેલી જે માછણ નદી સતત ઓવરફ્લો થઈ રહી છે અને કોઝવે પરથી ત્રીજી વાર પાણી ફરી વળ્યા છે. હાલ જે કહી શકાય કે પાણીના વહેણમાં લોકો પણ ત્યાંથી પસાર થતા નજરે પડી રહ્યા હતા. જી બિલકુલ સૌરભ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પંચમહાલમાં પાનમ અને હડફમાં પાણીની આવક નોંધાઈ છે. બંને ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. પાનમ ડેમમાંથી 16,000 ક્યુસેક પાણી છોડાયું છે. હડફ ડેમમાંથી 9,500 ક્યુસેક પાણી છોડાયું છે. તો ગીર જંગલમાં જામ્યો છે વરસાદી માહોલ. લાંબા વિરામ બાદ ફરી વરસાદ. ધોળાવાડી, જગવડ, કોદિયા સહિતના ગામોમાં વરસાદ. અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ. મોટાભાગના રોડ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચ્યો. ચાલુ વરસાદમાં પણ બોલ માડી અંબે, જય જય અંબેના નાદ ગુંજતા રહ્યા. વરસાદના પાણીની સાથે સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી પણ ફૂટ્યા, જેથી વાહન ચાલકો પણ પરેશાન થયા. ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળફાડ વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ઉપર 3 સિસ્ટમની અસર રહેશે, જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પૂરને લઈને ભયંકર આગાહી કરી છે. હમણાં બનેલ ડીપ ડિપ્રેશન ઓરિસ્સાના ભાગો, છત્તીસગઢના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. કોઈક ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી. વધુમાં અંબાલાલે કહ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 10, 11 અને 12 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેલી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.